1 વાટકી રોટલીનો લોટ, 1 વાટકી રવો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી અજમા નાખ્યા છે અને તેલ અને ઘીનું મોણ આપી અને બરાબર મુઠ્ઠી વળે એવો લોટ રાખવાનો છે. થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે. આ બહુ કઠણ નહીં, બહુ નરમ નહીં, એવો લોટ આપણે બાંધીશું અને લોટ ઢાંકી અને 20 મિનિટ માટે આપણે રહેવા દેવાનો છે. હવે એક લોઢી ગરમ કરીશું, તેમાં ધાણા, વરિયાળી, આખું જીરું મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લઈશું. હવે 2 ચમચી ઘી મૂકવાનું છે. શેકેલા ધાણાનો પાવડર બનાવી લીધો છે એ સાતળશું. આદુ મરચાંની પેસ્ટ એ સતળાઈ જાય પછી આમચૂર પાવડર, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા બાફેલા બટેકા રેડી છે તે નાખી અને મેશ કરવાના છે. ગરમ મસાલો, બાફેલા વટાણા બધું જ હવે મસાલો તૈયાર છે. હવે મીડિયમ સાઇઝની આપણે ગોળી વાળી લેવાની છે. તો 20 મિનિટ પછી તમે જોવો છો લોટની કુણપ સારી આવી ગઈ છે. તો આપણે એની પૂરી વણી લઈશું. બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં, એવી પૂરી આપણે વણવાની છે. આવી રીતે ગોળી મૂકી અને કચોરીની જેમ આપણે એમાં વાળી લેવાની છે. ઉપરનો લોટ આપણે કાઢી લઈશું. અપમની લોઢી ઘી નાખીને ગરમ કરી લીધી છે. તો સમોસા આપણે મૂકી દઈશું અને ધીમા ગેસે આપણે ફેરવતા રહીશું. તો કચોરી સમોસા રેડી છે.